અત્યારે કેવું છે? ત્યારે એકદમ સરસ ચાલી શકું છું, કોઈ જાતનો દુખાવો નથી. પહેલા ડૉક્ટરને બતાવ્યું હતું કે તમારે ભાઈ ગાદી ખસી ગઈ છે અને તમારે ઓપરેશન આવશે. ચાન્સ કેટલો ઓપરેશન? 5% તમને કદાચ ઓપરેશન ના આવી શકે, બાકી 95% તમને ઓપરેશન આવશે. પછી બીજા 5 ડૉક્ટરને એમઆરઆઈ બધો મોકલે, એને બી કીધું કે તમને ઓપરેશન જ આવશે. દિનેશભાઈ, જી સર. ક્યાંથી આવો આપણે? આપણે રાપર તાલુકો કાંસવા ગામ. રાપરથી આવો. શું તકલીફ થતી હતી? સાહેબ બહુ જ સખત દુખાવો થતો પીઠમાં. આખો પગ એકદમ શૂન્ય પડી જતો, ખાલી ચડતી, હાલવામાં બી બહુ તકલીફ પડતી. 5 થી 10 પગલા ચલાતું નહીં. અચ્છા. તીવ્ર દુખાવો હતો, બહુ અસહનીય. શું થયું હતું? મતલબ પડ્યા હતા, કાંઈ લાગ્યું હતું? વજન ઉપાડ્યું? વજન ઉપર જ થયું છે. વજન ઉપાડ્યું. હા. શું આપણે પહેલા ક્યારે ડૉક્ટરને બતાવ્યું? પહેલા ડૉક્ટરને બતાવ્યું હતું કે તમારે ભાઈ ગાદી ખસી ગઈ છે અને તમારે ઓપરેશન આવશે. ચાન્સ કેટલો ઓપરેશન? 5% તમને કદાચ ઓપરેશન ના આવી શકે, બાકી 95% તમને ઓપરેશન આવશે. પછી બીજા 5 ડૉક્ટરને એમઆરઆઈ બધો મોકલે, એને બી કીધું કે તમને ઓપરેશન જ આવશે. ઓપરેશન કરવું પડશે. આપણે તમે એમઆરઆઈ કરાયો તો એમઆરઆઈ પ્રમાણે તમારા 5મા મણકામાં ગાદી ખસી ગઈ હતી. આ રીતે આ જે જગ્યા છે, આ ચોથું, સોરી 5મું ને પેલું મણકું, આ જે ગાદી તમારી છે એ આ રીતે ખસીને આ નસ છે એ નીકળતી હોય, એ નસ આખી નીચે પગમાં જતી હોય, બરોબર? એ ગાદી ખસીને આખી નીચે ઉતરી ગઈ હતી અને સારા યુટ્યુબમાં તમારી નસ દબાઈ ગઈ હતી, જેને સાયટિકા કહેવાય છે. પણ આપણે કંઈ નથી કર્યું, બોન સેટિંગ કરીને આખી જે તમારી જે ગાદી, આ જે મણકા દબાણા તે મણકા ખોલ્યા અને જે ગાદી ખસી હતી ગાદી સેટિંગ કરી છે. અત્યારે કેવું છે? ત્યારે એકદમ સરસ, ચાલી શકું છું, કોઈ જાતનો દુખાવો નથી. આપણે તમે આયા ત્યારે એકદમ ઊભા નહોતું રહેવાતું? હા, ચલાતું નહોતું અને પગમાં ખાલી ચડતી. હા, ખૂબ. હવે એમાં કેવું છે? અને છે જ નહીં અત્યારે હા, લાગતું નથી. આજે આપણે બીજા ભોગવી છે બહુ ખૂબ તકલીફ હતી. આજે આપણે ત્રીજી વાર છે. હા, ત્રીજી વાર. અત્યારે હવે કઈ તકલીફ કોઈ ના, કોઈ જાત નથી. આવી તકલીફ કોઈ ન હોય તો તમે શું કહેશો? ચોક્કસ કે અહીંયા આવજો, પહેલા અહીંયા આવજો, પછી બીજી દાદા મેઇન એમઆરઆઈ કરાવીને સીધા અહીંયા આવજો આ જગ્યાએ ભુજમાં. આ મેઇન છે. આવું તમારા જેવી તકલીફ અત્યારે ઘણા બધાને છે, કારણ કે અત્યારે એક તો કસરત વગરનું જીવન થઈ ગયું. કામ ને કામ છે, કસરત સામે છે ને, એટલે શરીરનો યુઝ થાય છે પણ સામે શરીરની કેપેસિટી ઘટતી જાય છે. એટલે કાંઈક બી એવો કોઈ વજન ઉપાડવામાં આવે, પડી ગયા, લાગ્યું, એક્સિડન્ટ થયું, તરત ગાદી ખસી જાવી, નસ દબાવી, દુખાવા થવા. તો ટૂંકમાં આ જે બધા મિકેનિકલ પ્રોબ્લેમ છે, તો મેઇનલી આપણે અત્યારે બતાવતા હોઈએ તો કાં તો ગોળી આપશે અથવા તો કહેશે કે હવે ઓપરેશન કરવું પડશે. પણ મેઇન છે જે વસ્તુ ખસી ગઈ છે, આ વસ્તુ ખસી ગઈ છે ગાદી, પણ એ તમે ગમે એટલી ગોળી ખાઈશો
તો એ કઈ પાછી પોતાની જગ્યામાં તો જગ્યાએ ના આવે, જવાની નથી, અને એ જ્યાં સુધી પોતાની જગ્યાએ જશે ને ત્યાં સુધી આ નસ છૂટી નથી થવાની, તકલીફ દૂર નથી થવાની. કાં તો આ કેસમાં કાં તો તમારે ઓપરેશન કરવું પડશે, કાં તો આવી કોઈ સારવાર લઈને જેમાં બોન સેટિંગ છે, કાયરોપ્રેક્ટિક છે, બરોબર, આવી કોઈ ટૂંકમાં સારવાર લઈને કે જે સારવારથી એ જે ગાદીનું છે એ સેટિંગ થતું હોય એવી કોઈ સારવાર લઈને કે જ્યાં સુધી નસ છૂટી કરવામાં ન આવે ત્યાં સુધી તકલીફ દૂર થવાની નથી. કારણ કે આજની મોનોપોલી એવી થઈ ગઈ કે ભાઈ કંઈક બી દુખાવો થયો તો ચલો દવા લ્યો, દવા લઈ લો, પેન કિલર લઈ લો, ઇન્જેક્શન લઈ લો. હા, પણ એ બધા જે છે ને એ ટેમ્પરરી રાહતની વસ્તુ છે, પરમાનન્ટ સોલ્યુશન નથી. પરમાનન્ટ સોલ્યુશન છે જ્યાં સુધી જે વસ્તુ ખસી છે એ પોતાની જગ્યાએ ન આવે ત્યાં સુધી સોલ્યુશન થવાનું નથી. એટલે મેઇનલી વિડીયોમાં બી જ કહેવાનું કે રોજ થોડી જાજી કસરત કરો. બીજું કે આવી કોઈ તકલીફ છે તો દવા કરતા ફિઝિયો છે અથવા તો આવી કોઈ બોન સેટિંગ સારવાર છે તો એ બધુંને વધારે અપનાવો. મેઇન તો અમારો હેતુ એક જ છે કે અત્યારે જે લોકો ખોટી દવા ખાય છે, ખોટું ઓપરેશન કરાવી નાખે છે, તો એના કરતા એક વખત આ વસ્તુ અપનાવો, એટલીસ્ટ ટ્રાય કર્યા જેવી ખરી. કારણ કે આની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ છે નહીં, કોઈ નથી. દવા તો આપવાની નથી, કોઈ ઇન્જેક્શન નથી આપવાનું, કોઈ કાપકૂપ નથી કરવાની, કોઈ જાત નથી, અને રિઝલ્ટ બી સારું છે, પરફેક્ટ રિઝલ્ટ છે. હા, રિઝલ્ટ તો ઈ તો ઉપરવાળાને દેવાનું, આપણે તો મહેનત કરવાની છે, આપણા હાથમાં મહેનત છે. પણ મેઇન છે આ વસ્તુ છે કે ખોટી દવાઓ ખાવી, ઓપરેશન કરાવવું એના કરતા એક વખત આ ટ્રાય કરવું સારું. સારું સારું હજી બસ. અને તમારો જ કેસ જોઈ લઈએ. હા, મારો બહુ શરૂઆતમાં આયા ત્યારે તો જબરજસ્ત. ત્યારે તું ચાલી બી નથી શકતો, ચાલી બી નથી શકતો. અત્યારે આવ્યો છું ને ત્યારે હું 4 કલાકની મુસાફરી કરીને આવ્યો છું, બેસીને આવ્યો છું કમ્પ્લીટલી. હજી પાછું બેસીને જવાનું છું. બહુ સારું છે, બહુ. હવે મેઇન છે હવે કસરત આગળ કરવાની છે, કસરત બંધ નથી કરવાની. હજી સેમ ચાર આપી કસરત કરવાની છે.